નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ફરી એકવાર તમારું કૃષ્ણા કન્યા વિદ્યા સંકુલ તેમજ વિવેકાનંદ વિનય મંદિરની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આપણે અરુણ કૃષ્ણમૂર્તિ વિશે વાત કરતા હતા. એણે પહેલી પ્રવૃત્તિ શું કરી હતી, આ બધી વાતો કરી હતી. માતા પિતા સપોર્ટિવ છે ત્યાં સુધી જોયું હતું. હવે એને પ્રશ્ન પૂછે છે કે ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વિટિંગ અ વેલ પેઇંગ જોબ એન્ડ વેન્ચરિંગ ઇનટુ ફૂલ ટાઈમ, કે એક સારા પગારવાળી નોકરી છોડી અને આ કામમાં ઝંપલાવવા પહેલા તમને કઈ અવઢવનો અનુભવ થયો ખરો? કઈ ખચકાટ અનુભવવાની ખરી? What were the options you weighed before you arrived at your decision? આ નિર્ણય લેતા પહેલા તમે કોઈ વિકલ્પો વિશે વિચારેલું ખરું? એનો જવાબ આપે છે અરુણ કૃષ્ણમૂર્તિ. It is always good to decide in favor of what you really love to do. હકીકતમાં ખરેખર તમને જે કામ કરવું ગમે છે એની ફેવરમાં તમે તમારો ડિસિઝન નિર્ણય લ્યો એ બરાબર છે. એના પક્ષમાં નિર્ણય લેવો એ જ હિતાવહ છે. I quit my job at Google, but I still keep in touch with my friends there. મેં ગૂગલમાં મારી નોકરી છે એ છોડી દીધી છે, પણ આજે પણ હું ત્યાંના મિત્રો સાથે સંપર્કમાં છું. So only my duties at Google have come to end, not my emotional bond. તેથી ગૂગલમાં માત્ર મારી નોકરી પૂરી થઈ છે, મારી ભાવનાત્મક સંબંધો છે એ પૂરા નથી થયા. I understood that I had to leave the job at that minute in 2010 or else I would never be daring enough to do so. 2010 ની તે ક્ષણ હતી ત્યારે મને સમજાયું, અન્ડરસ્ટેન્ડ ધેટ, મને સમજાયું કે મારે નોકરી છોડવી જ છે. I had to quit my job. મારે નોકરી છોડવી જ છે, નહીં તો હું તેમ કરવાની હિંમત ક્યારેય ન કરી શકે. I could not sit back and enjoy life when environmental damage was happening on such a large scale. Environmental damage, પર્યાવરણનું નુકસાન on such a large scale, મોટા પ્રમાણમાં, ખૂબ મોટા પ્રમાણમાં પર્યાવરણનું નુકસાન થતું હોય એ હું પાછળ બેસી આરામથી બેસીને જોઈ ન શકું. I wanted to do something. મારે કંઈક કરવું હતું. And that something needed my full attention. અને તે કંઈક જે કરવાનું હતું ને એને મારા પૂરેપૂરા ધ્યાનની જરૂરિયાત હતી. So I left Google for EFI. તેથી મેં એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા માટે થઈ અને ગૂગલની નોકરી છોડી દીધી. What kind of garbage do people throw into water bodies? જળાશયોમાં લોકો કેવા પ્રકારનો કચરો નાખે છે? How do you deal with the removal of this garbage once you clean the water body? તમે જ્યારે જળાશયો સાફ કરો છો ત્યારે આ કચરો કાઢવા માટે થઈને શું કરો છો? કે લોકો જળાશયમાં શું નાખે છે? Everything from a diaper to worn out slippers. ડાયપર એટલે બાળકનું જે બાળોતિયું હોય છે, તે નાના બાળકના બાળોતિયાથી માંડીને જૂના ચપ્પલ સુધી we find everything in our legs. અમે આપણા તળાવમાં બધી વસ્તુ જોઈએ. નાના બાળકોના બાળોતિયા પણ એમાં હોય છે, જૂના તૂટી ગયેલા ચપ્પલ પણ નીકળે છે. This is so disturbing because it is water and water is the basic of life. આ ખૂબ જ ચિંતાજનક છે, ડિસ્ટર્બિંગ, ચિંતાજનક છે. શા માટે? કારણ કે આ પાણી છે ને પાણી આપણું જીવન છે. આપણે આ કચરો છે પાણીમાં નથી ફેંકતા, આપણા જીવનમાં ફેંકીએ છીએ. We use this garbage for landfill with no or minimal exposure to the outside environment. આપણા જે જળાશયો છે, how can we not care of these water bodies? આપણા જળાશયોની કાળજી શા માટે ન લઈ શકીએ? We use this garbage for landfill. અમે આ જે કચરો છે લેન્ડફિલ, જમીનની અંદર દાટી દઈએ છીએ, to the with no or minimal exposure to the outside environment.
આઉટસાઇડ એન્વાયરમેન્ટ બહારનું જે પર્યાવરણ છે એમાં નહિવત અથવા તો ઓછામાં ઓછું નુકસાન થાય એટલા માટે થઈને અમે જમીનની અંદર દાટી દઈએ છીએ. We ensure that the lake area of water holding are free of garbage. અમે ધ્યાન રાખીએ છીએ કે આ જે તળાવનો વિસ્તાર છે, જળાશયનો વિસ્તાર છે, એને એટલા માટે સ્વચ્છ રાખીએ છીએ કે free of garbage so that birds, frogs and snakes can live in peace. પક્ષીઓ, દેડકાઓ અને સાપ છે એ શાંતિથી રહી શકે. How many days does it take to clear a large lake? એક મોટું તળાવ હોય એને ક્લિયર કરવા માટે, એને સાફ કરવા માટે કેટલા દિવસ જોઈએ? Do you use any special equipment for cleaning and safety? શું તમે ક્લીનિંગ, સફાઈ અને સેફટી, સલામતી માટે કોઈ ખાસ સાધન વાપરો છો? એક તળાવને સાફ કરવા માટે કેટલા દિવસ જોઈએ છે અને તમે કોઈ ખાસ સાધન વાપરો છો? Depending on the size of the lake and the amount of garbage, it can take anywhere between 5 days and 3 months to completely clean a lake. કે તળાવનું કદ અને જથ્થો છે એના આધારે, ડિપેન્ડિંગ ઓન સાઇઝ એન્ડ અમાઉન્ટ ઓફ ગાર્બેજ, કચરાનો જથ્થો અને તળાવનું સાઇઝ બંને જોઈને તળાવને સંપૂર્ણ સ્વચ્છ કરવામાં 5 દિવસથી માંડી 3 મહિનાની વચ્ચેનો સમય કોઈ પણ આવી શકે. We have our tools like racks and spades. રેક એટલે દાંતી, સ્પેડ એટલે પાવડો. અમારી પાસે દાંતી અને પાવડો એવા બે ઓજારો રહેલા છે. What kind of protective gear do you use? પ્રોટેક્ટિવ ગિયર એટલે કે રક્ષણાત્મક જે વસ્તુઓ છે એ તમે શું શું પહેરો છો? Can you describe the cleaning process briefly? કે સુરક્ષા માટે તમે કયા કયા સાર સંજામ એટલે કે સાધનોનો ઉપયોગ કરો છો અને તમારી જે સફાઈ પ્રક્રિયા છે એનું ટૂંકમાં વર્ણન કરી શકશો? We wear nose mask, sanitary gloves and carry racks and spades with which we collect the garbage and dump it into collection bucket which are taken to the garbage truck. બરાબર, નોઝ માસ્ક જે નાકની અંદર જે માસ્ક પહેરવાના આવે છે માસ્ક પહેરીએ છીએ. સેનિટરી ગ્લોવ્સ હાથની અંદર મોજાનો ઉપયોગ કરીએ છીએ. દાંતી અને પાવડા વડે કચરો એકઠો કરીએ છીએ. કચરો છે બકેટમાં એટલે કે નાના વાસણમાં અને ત્યારબાદ એને કચરાની ટ્રોલીમાં નાખીએ છીએ. We also use heavy machinery like earth movers and pocklane to deslate and the lake and clear the weeds and shrubs that are harmful. We also use heavy machinery. ભારે મશીનરીનો પણ અમે ઉપયોગ કરીએ છીએ. તળાવમાંથી જે કાદવ હોય છે અને હાનિકારક ઘાસ એને દૂર કરવા માટે થઈ અને અર્થ મૂવર અને પોકલેન જેવા મોટા ભારે સાધનો છે, આપણે જેને જેસીબી કહીએ છીએ, એનો પણ ઉપયોગ કરીએ છીએ. What in your opinion can children and young adults do for the environment? તમારા મતે, in your opinion, તમારા મતે બાળકો અને યંગ એડલ્ટ્સ, યુવાનો છે, do for the environment, પર્યાવરણ માટે શું કરી શકે? What could be a small beginning by all of us in terms of protecting environment? પર્યાવરણના રક્ષણ માટે એક નાની એવી શરૂઆત કરવા માટે આપણે શું કરવું જોઈએ? ફર્સ્ટલી પહેલું શું કે we should all stop throwing trash outside our homes. આપણા ઘરની બહાર જે કચરો છે આપણે બધાએ એ કચરો ફેંકવાનું બંધ કરવું જોઈએ. પહેલું કામ તે કરવું છે, આપણે આપણા ઘરની બહાર કચરો ફેંકવાનો છે બંધ કરી દેવું જોઈએ. નેક્સ્ટ, we should reduce the amount of trash we generate. બીજું, આપણે જે કચરાનો જથ્થો ઉત્પન્ન કરીએ છીએ કચરાનું પ્રમાણ ઓછું કરવું જોઈએ. કચરો આપણે બહાર ફેંકવો તો ન જ જોઈએ, પણ આપણે જે કચરો ઉત્પન્ન કરીએ છીએ એને પણ પ્રમાણ ઘટાડવું જોઈએ. Straws, tissues, wrappers, batteries, fast food junk, all this end up in the lake and they come from our homes. એટલે કે આપણા ઘરમાંથી નકામો સામાન જેવો કે કાગળ છે, બેટરી છે, વધેલું ફાસ્ટ ફૂડ છે, આ બધું જ તળાવમાં ફેંકવામાં આવે છે. અને બધું ક્યાંથી આવે છે? આપણા ઘરમાંથી આવે છે. આ તળાવમાં ફેંકવામાં આવે છે ને બધું આપણા ઘરમાંથી આવે છે. ત્યારબાદ, if
we can reduce the amount of the garbage at home, and if we can dispose all garbage safely, that itself a great deal. જો આપણે ઘરમાં ભેગો થતો જે કચરો છે એનું પ્રમાણ ઓછું કરી નાખીએ, ઘરમાં આપણે જે કચરો ઉત્પન્ન થાય એનું પ્રમાણ ઓછું કરીએ અને જો બધો જ કચરો છે એનો સેફલી એનો નિકાલ કરી નાખીએ, ડિસ્પોઝ કરી નાખીએ, નાશ કરી નાખીએ, તો તે સૌથી મોટી સિદ્ધિ છે. ગ્રેટ ડીલ, સૌથી મોટી સિદ્ધિ છે. ખાલી આપણે આપણા ઘરની અંદર કચરો છે ઓછો કરીએ અને આપણો કચરો છે ને આપણે આપણી રીતે નિકાલ કરીએ તો એ ગ્રેટ ડીલ છે. Every student is welcome to the volunteer with us in helping the environment. પર્યાવરણની મદદ કરવા માટે દરેક વ્યક્તિ છે, દરેક વિદ્યાર્થી છે, એનું અમારી ટીમની અંદર સ્વાગત છે. How much time do school going children need to devote in say a week for an environmental cause? Devote એટલે આપવું. શાળાએ જતા બાળકો છે પર્યાવરણ માટે અઠવાડિયામાં કેટલો સમય આપવો જોઈએ? સ્કૂલે જતા બાળકોને સ્કૂલે રજા રાખીને પર્યાવરણનું કામ કરવાની વાત નથી, પણ સ્કૂલે જતા જતા પણ કઈ રીતે પર્યાવરણનું કામ આપણે કરવું જોઈએ? 4 hours a weekend. વીકેન્ડ એટલે અઠવાડિયું, અઠવાડિયાની 4 કલાક. That is 2 hours on Sundays and 2 hours on Saturdays. શનિવારે 2 કલાક અને રવિવારે 2 કલાક. This is small beginning. આ નાની શરૂઆત છે, is more than enough to ensure larger participation later. આગળ જતા નિશ્ચિત રૂપે મોટા પાયે સહભાગી થવા માટે પૂરતી છે. નાની શરૂઆત કરીએ, 2 કલાક શનિવારે 2 કલાક રવિવારે, આ નાની શરૂઆત છે, આગળ જતા મોટી શરૂઆત પણ આપણા માટે થઈ શકે. How can students and school join your fraternity? Fraternity તમારી જે સંસ્થા છે, શાળાઓ અને વિદ્યાર્થીઓ તમારી સાથે કઈ રીતે જોડાઈ શકે? Do you have any programs to introduce your work to them? તમારું જે કામ છે એના વિશે માહિતી આપવા માટે તમારી પાસે કોઈ કાર્યક્રમો ખરા? તમે જે કામ કરો છો કામ વિશે સ્કૂલને વિદ્યાર્થીઓને માહિતગાર કરવા માટે તમારી પાસે કોઈ કાર્યક્રમો ખરા? યસ, હા. We offer fellowship to interested students. જેવા વિદ્યાર્થીઓને રસ હોય ને એવા વિદ્યાર્થીઓને અમે ફેલોશિપ આપીએ છીએ, એટલે કે ભાગીદારી આપીએ છીએ. Our programs look at young animal lovers, young wildlife photographers, filmmakers, theatre artists and scientific researchers. એ અમારા કાર્યક્રમની અંદર અમે કોને કોને ભેગા કરીએ છીએ? તો કે પહેલા તો યંગ એનિમલ લવર્સ, યુવાન પ્રાણી પ્રેમીઓ એના એ આ કાર્યક્રમની અંદર આવે છે. વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ, વન્ય જીવનના ફોટોગ્રાફર, ફોટો ખીચનાર વ્યક્તિઓ. ફિલ્મ મેકર્સ, ફિલ્મ બનાવનારા. થિયેટર આર્ટિસ્ટ એટલે કે રંગમંચના કલાકારો. એન્ડ રિસર્ચ સાયન્ટિફિક રિસર્ચર્સ, વૈજ્ઞાનિક સંશોધકો છે. એ બધાને અમે અમારા કાર્યક્રમમાં એકત્રિત કરીએ છીએ. વી ગીવ ધેમ ટ્રેનિંગ, અમે તેઓને તાલીમ આપીએ છીએ ઇન ધીઝ એરિયાઝ એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વ ઓલ ઇન અવર વર્ક. એ બધાને આ એરિયામાં એને તાલીમ આપીએ છીએ અને બધાને અમારી જે બધી પ્રવૃત્તિઓ છે એમાં સહકાર આપીએ છીએ, સક્રિય કરીએ છીએ. Our youngest volunteers is in class 3. અમારો સૌથી નાનો સ્વયંસેવક 3જા ધોરણમાં છે, કે 3જા ધોરણમાં હોવા છતાં સાથે એ પર્યાવરણનું કામ કરે છે. તો આપણે સૌપ્રથમ તો પર્યાવરણને બચાવવા માટે શું કરવું જોઈએ? આપણા ઘરની અંદર જે કચરો છે એનું પ્રમાણ આપણે ઘટાડવું જોઈએ. આપણો કચરો છે એને આપણી રીતે જ નિકાલ કરવો જોઈએ. તમને વિજ્ઞાનની અંદર ભણતા હશો એ રીતે કોમ્પોસ્ટ ખાતર છે એ બનાવવું જોઈએ. ટૂંકમાં આપણો કચરો છે એનો આપણે આપણી જાતે નાશ કરવો જોઈએ. આપણો કચરો છે ના ઓછો થશે, ઓટોમેટિકલી બહારના પર્યાવરણને આપણે એટલું ઓછું નુકસાન પહોંચાડીશું. આપણે માત્ર ને માત્ર કાગળની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો 1 ટન કાગળ બનાવવા માટે થઈ અને 17 મોટા વૃક્ષો કાપવામાં આવે છે. ત્યારે 1 ટન કાગળ કપાય છે, 1 ટન કાગળ બને છે, 17 મોટા વૃક્ષો કપાય છે ને ત્યારે. તો એના માટે શું કરવું જોઈએ? એવી ઘણી બધી કંપનીઓ છે કે જે ઇકો ફ્રેન્ડલી પેપર બનાવે છે. ઇકો ફ્રેન્ડલી એટલે બનાવે છે એ લાકડામાંથી જ, પરંતુ એ જેટલા વૃક્ષો કાપે છે ને એનાથી ડબલ વૃક્ષો એ લોકો વાવે છે. અથવા તો આપણે થોડા કાળાશ પડતા કાગળ હોય છે જે રિસાયકલ કરીને બનાવવામાં આવે છે એ વાપરવા જોઈએ, જેથી કરી અને પર્યાવરણને આપણે ઓછું નુકસાન પહોંચાડીએ. આ પાઠમાંથી
આપણે એ જ શીખ લઈશું બધા કે આપણાથી બનતી પર્યાવરણને મદદ કરીશું, પર્યાવરણને નુકસાન ઓછું કરીશું. બરાબર. આજના લેક્ચરમાં આટલું વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ લેક્ચરમાં યુનિટ 4 તરફ જઈશું. થેન્ક યુ વેરી મચ.